હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું મારા એક નવા વ્લોગમાં. સો ગાઈઝ, અત્યારે ઘરના બધા લોકો ખેતરમાં એડા સોંપવા માટે જવાના છે. અત્યારે એડાની વાવણી કરવાની છે, તો ફર્સ્ટ ક્લાસ તૈયારી થઈ રહી છે. ચાલો હું બતાવું તમને. સો ગાઈઝ, ઉષા ખેતરમાં આવવા માટે રેડી થઈ રહી છે. શું કરો છો? જાવું છે ને? શું કામ છે અત્યારે? એરંડા ચૂપવા નહીં. મમ્મીની મદદ છે. હોય તો જે મોવા જવું. ચલો ગાઈઝ, હવે મળીએ સીધા ખેતરમાં. મમ્મી, મધુભાઈ, પપ્પાની બધા ત્યાં છે. હવે મળીએ સીધા ખેતરમાં. એડાના ગાળિયા પૂરવાનું ચાલુ છે. મધુભાઈ ખાડા ખોદે છે અને માસી અમારે એડા નાખે છે. માસી નાખજો એક. તમે જો મધુભાઈ ખાડો ખોદશે અને માસી અમે એક એડો નાખશે. સો ગાય, સતત વરસાદના કારણે એડા વાયા હતા, પણ વરસાદ પડ્યો તો જબર, એટલે એડા બધા નીકળ્યા નહોતા. તો જે એડા નથી નીકળ્યા એમાં ગાળિયા પૂરવાનું ચાલુ છે અત્યારે. સામે જ્યાં ટ્રેક્ટર હેડે છે એ પાળી નાખીને ત્યાં એડા વાવવાના છે અત્યારે. ખેતરમાં પાળીઓ નાખવાનું કામ ચાલુ છે. અમારા જયંતિભાઈ લાયા છે એડા સોંપવા માટે, અને હવે ચા પીવા બેઠા છે. આના ખરા ટાઈમમાં અમારા મહેમાન આવ્યા હાર્યા. ખરા ટાઈમમાં આ મારા સગા છે બરોબર, અને કંકોડા આપવા આવ્યા મને. એડા ખરા તાપમાં સોંપવાનું કામ ચાલુ છે. મને ખબર લઈને આવ્યો. અમાર મધુભાઈ હારી ઉતાળા કરે છે. અમૃતમાં તમે ચમ ચેડા રહી જાય? એડા સોંપવા તમે ચમ ચેડા રહી ગયા? અને જયંતિભાઈ ડોક ભરે તો પાણી પર સોપજો, ઉરસુડ ના કરતો હો. તમને નહીં કહેતો માજી, તમને નહીં કહેતો. બફાય ને તો ના ફૂટે, એને હવા ના આડી જો. ઓ મહેમાન, તમે રવા દો હવે. તમારા ઘરે કોમ ને હોય કોમ. ફટાફટ ઉતાવળ કરો હો. ડમચી લાવવી પડશે. લે તો પોણી સડતું નહીં. એ સોંપવાની મજા આવે. મજા આવે. જે જયંતિભાઈ જો સુપર હે હોમાં ના આવશો. અલગ અલગ સાડા લો તમારા. મધુભાઈ તાપ નહીં લાગતો? લો થોડા એડા લો તો. માસી તમારે એડા જોવે હે? મમ્મી તમારે જે કે તમારે એડા જોવે છે? ફટાફટ જો એ તો રાતે પગ કળશે ને તારે ખબર પડશે. હાલ નહીં. સો ગાઈઝ, ફાઇનલી એડા સોંપવાનું કામ પતી ગયું છે. હવે જવું છે શિવરી અમારા 2 જણાને, અને સંગાથ આવે છે અમારે ભોલું. ચલો ગાઈઝ, મળીએ શિવરી.